ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચીઝવાળા જીંજરા. જે રીતે આપણે ચીઝવાળી મકાઈ ખાતા હોય તો આપણે જીંજરા બનાવશું. તો એના સારું આપણે આ જીંજરા ફોલેલા લીધા છે, ચણા લીલા. તો 1 કપ જેટલા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે બનાવી શકો. અને ચીઝ તો 1 ક્યુબ ચીઝ લીધું છે ને બટર. તો આનો ટેસ્ટ સારો આવે છે. તો અમૂલ બટર આપણે આટલું લીધું છે, જરૂર પ્રમાણે નાખશું. થોડોક આપણે ચાટ મસાલો લીધો છે અને તીખાની ભૂકી, મરી પાવડર ને થોડુંક ખંચાર અને પાણી આપણે આમાં બાફવા માટે જોઈએ તો પાણી તો આપણે આમાં લઈ લીધું છે. તો ગેસ આપણે ચાલુ કરશું અને આમાં આપણે મૂકી દેવું આ જારી. તો આને આપણે વરાળે આ રીતે બાફશું. તો આમાં આપણે જીંજરા મૂકી દેવું આ રીતે. તો એને આપણે ઉપર થોડુંક આપણે એમાં હંચર નાખી દેવું એટલે એનું ટેસ્ટ આવી જાય એમાં. આપણે બફાય એટલે એમાં બધું એ ચડી જાય એમાં એમ આ રીતે. તો આને આપણે હવે ઢાંકીને બાફવા દઈશું. તો આપણે હવે જોઈ લેવું ચણાને. તો પાણી એકદમ ઉકળી જાય પછી આને 2 થી 3 મિનિટ જેવું જ લાગે છે. એકદમ સરસ બફાઈ જાય, એકદમ બફાઈ ગયા સરસ. તો ગેસ બંધ કરી દેવું. આને આપણે કાઢી લેવું એક પ્લેટમાં. તો બધાય ચણા આપણે આમાં કાઢી લીધા છે બાફેલા. એમાં આપણે થોડુંક માખણ નાખીશું. મસ્ત ફ્લેવર આવે છે આનું. ગરમા ગરમ છે એટલે એકદમ સરસ થઈ જાય. આમાં માખણ ઓગળી જાય. થોડીક તીખાની ભૂકી, મરી પાવડર, થોડોક ચાટ મસાલો, આ બધું મિક્સ કરી લેવું આમાં માખણ નહીં. તો હવે આમાં આપણે ચીઝ નાખીશું. તો આમાં આપણે ઉપરથી આ ચીઝ નાખીશું આ રીતે. તો તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો ચીઝ એમ. ઉપરથી થોડોક મરી પાવડર, થોડોક ચાટ મસાલો. તો તૈયાર છે આપણા ચીઝવાળા જીંજરા કે લીલા ચણા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ચીઝવાળા જીંજરા.